બાદ ભાજપના ધારાસભ્ય અમિત શાહ ફરી મેદાનમાં આવ્યા છે। દબાણને લઈને કોર્પોરેશન દ્વારા એસઓપીનું પાલન ન થતું હોવાની રજૂઆત। કોર્પોરેશન પોલીસ એસઓપીનું યોગ્ય પાલન કરે તેવી સંકલન સમિતિમાં રજૂઆત તેમણે કરી। ત્વરિત બંદોબસ્ત મળે તેવી પણ રજૂઆત અમિત શાહ તરફથી કરવામાં આવી છે। ધારાસભ્ય જમાલપુર ખાડિયામાં અલગ-અલગ સ્થળે કરેલ દબાણને લઈને રજૂઆત કરી। દરિયાપુરમાં શાળાની અંદર એક અજાણ્યો વ્યક્તિ રહેતો હોવાના પુરાવા પણ આપ્યા હોવાનું એમએલએ કહ્યું। કોર્પોરેશન અને પોલીસ અધિકારીને પણ માર્ગદર્શન આપ્યું છે કે જેવો બંદોબસ્ત માગે એવો બંદોબસ્ત આપવો જોઈએ અને એકવાર રોડ ઉપરથી દબાણ હટી જાય પછી ટ્રાફિક પોલીસ કે પોલીસની જવાબદારી રહેશે એવું અંદર માર્ગદર્શનમાં લખેલું છે। તો આ અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનું ધ્યાન દોરેલું છે। આખા અમદાવાદમાં કોર્પોરેશનની જેટલી પણ જમીનો હોય કે કોર્પોરેશનની પ્રોપર્ટીઓમાં લોકો ઘૂસી ગયા હોય, ખોટા કેસો ચાલતા હોય છે। આ કેસો ઝડપથી ચાલે અને એનું ધ્યાન રાખવા માટે મ્યુનિસિપલ સ્કૂલમાં દરિયાપુરમાં બહારથી તાળું મારેલું હતું અને પાછળ માણસ વપરાશ કરતો હતો। આ અંગે પોલીસ ફરિયાદ મારા કહેયા પછી થઈ છે અને એ અંગે પણ મેં બધી જ એની પર લેન્ડ ગ્રેબિંગના જ્યાં જ્યાં કોર્પોરેશનની પ્રોપર્ટીમાં કોઈ ઘૂસી જાય તો કોર્પોરેશન કમિશનરને જોડે રાખીને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરે એવી મારી માગણી અને લાગણી છે। કોર્પોરેશનના ફ્લેટમાં એટલે કોર્પોરેશનની પ્રોપર્ટીમાં 900 વારનું ગેરકાયદેસર 900 મીટર 900 ચોરસ ફૂટનું ગેરકાયદેસર બાંધકામ કરીને બંગલો બાંધીને અંદર BMW ગાડીનો ફોટા મેં કમિશનરશ્રીને આપ્યા છે કે સાહેબ કોઈ સામાન્ય માણસ નહીં, BMW ગાડી પડી છે અને 900 ફૂટનું દબાણ કોર્પોરેશનની પ્રોપર્ટી ઉપર કરેલું છે। આવા દબાણો તાકીદે દૂર કરવા જોઈએ એવી અમારી બધા જ ધારાસભ્યોની માગણી છે। બજેટના કામો જે જૂના બાકી હોય એ પણ થાય એ બધા જ ધારાસભ્યો માગણી